હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજનો આપણો ટોપિક છે સલવાર ઉપર. કે જ્યારે પણ આપણે સલવાર પહેરીએ છીએ તો આગળના ભાગમાંથી સલવાર એકદમ નીચે નમી જતી હોય છે. તો આ ન થાય એના માટે આપણે શું સોલ્યુશન છે એ આપણે આજે જોઈશું. તો આપણે આ સલવારનો બેલ્ટ છે. તો સૌથી પહેલાં આ રીતે આપણે આ બેલ્ટ બનાવી દેવાનો અને ત્યાર પછી અહીંયા આપણે જે અત્યારે આ તૈયાર જ બેલ્ટ છે તો અત્યારે બનાવી દીધો છે. તો અહીંથી અને આ વચ્ચેથી આ રીતે પકડી અને આ રીતે વાળી દેવાનું. આ રીતે વાળ્યા પછી અહીંયા વચ્ચે આપણે આવી રીતે કટ આપી દેવાનું. આ કટ આપ્યા પછી આપણે આવી રીતે ખોલી દેવાની. હવે આ કટ છે અને આ આગળનો ભાગ છે. તો સલવાર આપણે આગળના ભાગમાંથી જ નીચે પગ ઉપર આવી જતી હોય છે. તો લગભગ 1 ઇંચ સુધી આપણે નીચે આવી જતી હોય છે. તો એના માટે શું કરવાનું, તો આ જે આપણે અહીંયા જે આ કટ આપ્યો છે એ કટથી તે અહીંયા 1 ઇંચ સુધી આપણે આવી રીતે પટ્ટી રાખી દેવાની. તમે એકદમ સીધો શેપ પણ આ રીતે રાખી શકો છો. અને અહીંથી આપણે સીધું એક કટિંગ કરી દેવાનું. ત્રાંસમાં જ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે. આવી રીતે હજી અહીંયા આ બેલ્ટ વાળવાનું છે આ રીતે. તો આ રીતે અહીંયા આપણે આ જે પાછળનો ભાગ છે એ આપણે આ રીતે લાંબો રહેશે અને આ ભાગ આટલો ટૂંકો રહેશે. એ આ રીતે આવશે. આવી રીતે. તો આટલો ભાગ આપણે ઓછો કરી દેવાનો. અને અહીંયા જે આપણે 10 ઇંચ સુધી આપણે જે અહીંયા ચપટા લેતા હોય છે એના કારણે પણ વજનથી પણ આપણી આ સલવાર નીચે ઝૂકી જતી હોય છે. તો એ નીચે ના નમે એટલા માટે આટલો ભાગ તમે અહીંયા ઓછો કરી દેવાનો. અને આ રીતે આપણે અહીંથી જ્યારે ચપટા લઈએ ત્યારે બિલકુલ બી આગળ તમારે સહેજ પણ નમશે નહીં. આનું એક જ આ જ સોલ્યુશન છે. આ જ રીતે જો તમે કરશો તો આગળ જે તમારી સલવાર છે નીચે નમી જાય છે ક્યારે પણ નહીં નમે અને આગળ એકદમ સીધી જ રહેશે. ઓકે, થેન્ક યુ.